નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ફિરોઝ ખત્રી ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, તમે સૌ જાણો છો તેમ ગયા વિડીયોથી આપણે યુનિટ 5 શરૂ કર્યું છે. એના 4 પેરેગ્રાફ ઓલરેડી કરી લીધા છે. આજે આપણે બીજા 5 પેરેગ્રાફ કરવાના છીએ. તો ધોરણ 10ના ઇંગ્લિશમાં યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 2. તો પ્રસ્તુત છે પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 2, એટલે કે આગ સાથે રમત ભાગ 2. બધા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે પોતાની સ્વાધ્યાય પોથીમાં પેરેગ્રાફ નંબર 5 જુએ અને સમજે. સૌથી પહેલા એ પેરેગ્રાફના જે અઘરા શબ્દો છે એની આપણે ચર્ચા કરી લઈએ. સેન્ચુરી, સેન્ચુરી એટલે સદી. બ્લેન્ડ મિશ્રણ. રેશિયો પ્રમાણ. પરફેક્ટ ચોક્કસ. કોમ્બિનેશન એટલે પણ મિશ્રણ. આલ્ટરેશન ફેરફાર. એક્સપર્ટ નિષ્ણાંત. પ્રોપોર્શન પ્રમાણ. ટેકનિક બનાવવાની રીત અથવા પદ્ધતિ. હવે આપણે આ પેરેગ્રાફનું વાંચન અને ભાષાંતર કરીએ. The basic formula of black powder or gunpowder has remained unchanged for centuries. બ્લેક પાવડર અથવા ગન પાવડર બનાવવાના મૂળભૂત નુસ્ખા અથવા રીતમાં સદીઓથી કોઈ પરિવર્તન આવ્યું નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. તે એક મિશ્રણ છે જેમાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરના વજનનું પ્રમાણ 75:15:10 હોય છે. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need to be made. આ પ્રમાણથી બનતા મિશ્રણ લગભગ ચોક્કસ હોય છે અને તેમાં કોઈ સુધારો કે ફેરફારની જરૂર નથી. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. નિષ્ણાતોનું કહેવું છે કે કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે જે હજુએ એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. પેરેગ્રાફ નંબર 6 ના શબ્દો જોઈએ. મોડર્ન, મોડર્ન એટલે આધુનિક. કોમન સામાન્ય. ડિસ્કવરી શોધ. ટેમ્પરેચર તાપમાન. ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક રીતે. બ્રિલિયન્સ તેજ અથવા પ્રકાશ. રિસેન્ટ એટલે તાજેતરનું. પ્રિન્સિપાલ મુખ્ય. આઇડેન્ટિફાઈ ઓળખી કાઢવું. ડેકેડ દાયકો. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. આમ છતાં આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડાના પ્રકાશ અને રંગો એક સામાન્ય બાબત બની ગઈ છે. In the last century, the discovery of aluminum, magnesium and titanium, which burn at high temperatures, emitting bright light, dramatically improved the brilliance of fireworks. છેલ્લી એક સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ. આ પદાર્થો ઊંચા તાપમાન પર બળીને તેજ પ્રકાશ ફેલાવે છે, જેથી ફટાકડાના પ્રકાશમાં પણ નાટ્યાત્મક સુધારો થયો છે. Similarly, colors too are a recent development. એવી જ રીતે રંગો પણ હાલમાં જ વિકસ્યા છે. The principal color emitters in pyrotechnics
were identified after decades of research. દાયકાઓના સંશોધન બાદ પાયરોટેક્નિક્સના રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવ્યા. These colors are formed in one of two ways: luminescence and incandescence. આ રંગો બે રીતે બને છે: લ્યુમિનેસન્સ અને ઇન્કેન્ડેસન્સ. પેરેગ્રાફ નંબર 6 ના શબ્દો જોઈએ તો પ્રોડ્યુસ ઉત્પન્ન કરવું, ગ્લો પ્રકાશ ફેંકવો, ઇનિશિયલી શરૂઆતમાં, ઇન્ક્રીઝિંગલી વધતી માત્રામાં, કંટ્રોલ નિયંત્રણ કરવું, મેનિપ્યુલેટ ચાલાકીથી વાપરવું, ડિઝાયર્ડ ઇચ્છિત, પ્રોપર યોગ્ય. Incandescent light is produced when the substance is heated so much that it begins to glow. એક પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને incandescent light કહે છે. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow, and white light as it becomes increasingly hotter. ગરમીથી પદાર્થનું તાપમાન વધે છે અને તે પ્રકાશને બહાર ફેંકે છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ અને જેમ તે વધુ ગરમ થતો જાય છે તેમ લાલ, નારંગી, પીળો અને પછી સફેદ પ્રકાશ બહાર ફેંકે છે. When the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. ફટાકડાનું તાપમાન નિયંત્રિત કરવાથી તેમાં રહેલા ધાતુના પદાર્થો યોગ્ય સમયે મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે. પેરેગ્રાફ નંબર 8 ના શબ્દો જોઈએ તો એપ્લાય. એપ્લાય એટલે લગાડવું, કેરેક્ટરિસ્ટિક લાક્ષણિક, એક્ચ્યુઅલ ખરું, પ્રોસેસ પ્રક્રિયા, રો મટીરિયલ કાચો માલ, ઇન્ગ્રેડિયન્ટ્સ સામગ્રી, ગ્રાઇન્ડ એટલે વાટવું અથવા દળવું, મિક્સચર મિશ્રણ, ફ્યુઝ એટલે દિવેટ અથવા વાટ. હવે આપણે આ પેરેગ્રાફનું ગુજરાતી ભાષાંતર અને વાંચન કરીએ. The principle behind any firework is that when the heat is applied to fuel the gunpowder, it burns using oxygen. કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે જ્યારે બળતણ એટલે કે ગન પાવડરને ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરી અને બળવા લાગે છે. However, because the fuel is packed tightly to keep the heat in, the burning takes place all of a sudden and it causes the characteristic loud noise. પણ ફટાકડામાં ગરમીને અંદર જ રાખવા માટે બળતણ એટલું સજ્જડ રીતે ભરેલું હોય છે કે બળવાની કે ફૂટવાની પ્રક્રિયા અચાનક જ શરૂ થઈ જાય છે અને તેનો લાક્ષણિક મોટો અવાજ, ધડાકા જેવો અવાજ આવે છે. The actual manufacturing process of firework is simple. આમ તો ફટાકડા બનાવવાની પ્રક્રિયા સરળ છે. The raw materials required are fuel, binders, oxidizers to make it burn and a few other materials. તેમાં બળતણ એટલે કે ગન પાવડર, બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝર્સ એને બાળવા માટે અને બીજા અમુક કાચા માલની જરૂર પડે છે. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips and then rolled in cardboard or old newspapers with a fuse.
બધી જ સામગ્રીને વાટીને તેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણ એક યંત્રમાં નાખવામાં આવે છે. તેમાંથી તે લાંબા વીંટા અથવા લાંબી પટ્ટીઓના સ્વરૂપે બહાર આવે છે. પછી તેને પૂંઠામાં અથવા જૂના છાપામાં દિવેટ સાથે એટલે કે વાટ સાથે વીંટાળવામાં આવે છે. પેરેગ્રાફ નંબર 9 ના શબ્દો જોઈએ. ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ, નોટોરિયસ કુખ્યાત, સ્ટેબલ સ્થિર અથવા સુરક્ષિત, ફ્રિક્શન એટલે ઘર્ષણ, સ્પાર્ક તણખો, ઇમ્પેક્ટ અથડામણ. The greatest danger of pyrotechnics is that it deals with fire. પાયરોટેક્નિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે એમાં અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. The industry is notorious for its accidents, whether in the USA, Japan or India. USA હોય, જાપાન હોય કે ભારત હોય, આ ઉદ્યોગ તેના અકસ્માતો માટે કુખ્યાત છે. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction sometimes or from a spark or an impact. જો આ મિશ્રણ ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સુરક્ષિત છે, પણ જો કોઈક વાર વધુ પડતા ઘર્ષણથી, તણખાથી અથવા અથડાવાથી આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય તો તેમાં આગ લાગી શકે છે. Scientists are looking for ways of making fireworks safer. ફટાકડાને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકોના પ્રયત્નો ચાલુ છે. આ પાઠનો છેલ્લો ભાગ આપણે આવતા વિડીયોમાં જોશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.